પહેલા નંબર વાળું, વાર્ડ વાળું કે બીજા નંબર વાળું? બીજા નંબર વાળું. તો આપણને આટલી પ્રેક્ટિકાલિટી જો ઝાડ વિશે ખબર છે તો આપણા સંતાનો વિશે કેમ નથી? એને પણ તડકો છાંયડો જોવા દો, એને પણ જીવનના રંગો સમજવા દો, એને પણ પછડાટ ખાવા દો. તો જ આજથી 15 વર્ષ પછી કોઈ એવી તકલીફ આવશે તો એ ટકી રહેશે. એટલે જે મૂલ્ય ઘડતરની હું વાત કરું છું, જે સંસ્કારની વાત કરું છું, એ માત્ર એટલી જ છે કે સારું શું અને ખરાબ શું આટલાની સમજ આમાં બધું આવી ગયું. મહાભારતની અંદર જ્યારે આટાનો ગોળ પીતો જોઈને અશ્વત્થામાને ગુરુ દ્રોણ જે છે એ કૌરવોના દરબારમાં દોડી ગયા પોતાનું સમર્પણ કરવા, જેથી કરીને એમના દીકરાને રાજપાટને એશો આરામ મળે. એનું પરિણામ શું આવ્યું કે અશ્વત્થામા અને ગુરુ દ્રોણ બંને કૌરવો સાથે લડવું પડ્યું અધર્મના પક્ષે રહીને. એની જગ્યાએ એ જ દિવસે ગુરુ દ્રોણે એ આટાનો ગોળ પીને સંતોષ કઈ રીતે માનવો એટલું જો અશ્વત્થામાને શીખવાડી દીધું હોત તો કદાચ મહાભારતનો ઇતિહાસ અલગ હોત. હું મારા બાળકને આઈફોન 15 લાવી આપું કે હું મારા બાળકને લેટેસ્ટ ઈવી ગાડી લાવી આપું કે હું મારા બાળકને આઈપેડ લાવી આપું, આવું કશું જ કરવાની જરૂર નથી. એ લાવી દેશે એની રીતે. આપણે માત્ર એક સ્કોપ આપવાની જરૂર છે. મેં કીધું એમ એક હેન્ડ હોલ્ડિંગની જરૂર છે કે એને જ્યાં જવું છે ત્યાં આપણે સપોર્ટ કરીએ. પણ આ સપોર્ટ કરવામાં મા બાપને પ્રોબ્લેમ ક્યાં આવે છે? 10મામાં આટલા ટકા આવ્યા, એની ઈચ્છા છે આર્ટ્સ લેવાની, પણ 90% છે ને આર્ટ્સ લેશે તો આજુબાજુવાળા શું કહેશે? દીકરા કરતા વધારે ચિંતા પેલા બાજુવાળા આવીને શું કહેશે એની છે. એક તો આ એક ગ્રંથિ આપણા દિમાગમાં ઘૂસી ગઈ છે કે સાયન્સ એટલે ઉપર, આર્ટ્સ એટલે સૌથી નીચે, કોમર્સ એટલે સૌથી વચ્ચે. આવું કંઈ છે નહીં મિત્રો. એ ખબર નહીં આપણા ગુજરાતમાં માનસિકતા ક્યાંથી આવી ગઈ છે. બાકી અત્યારે દરેક બીજા ઘરમાં તમને એન્જિનિયર મળશે અને એન્જિનિયરિંગ સિવાય બધું કરતો હશે. હું પોતે એન્જિનિયર છું. એટલે એક પેલો આવે ને ગાડરિયો પ્રવાહ કે પહેલા બનવાતા હતા એટલે બધા શિક્ષક બનતા હતા, પછી આવે તો બધા હેલ્થમાં જવા લાગ્યા, પછી આવે તો બધા ડોક્ટર્સ એન્જિનિયર્સ બનવા લાગ્યા. હવે એમાંય ફુગાવો આવી ગયો. મને એક જણે પૂછ્યું, એક જગ્યાએ આવી રીતે હું સેમિનારમાં ગયો હતો ને, મને કહે સાહેબ યુપીએસસીમાં સૌથી વધારે એન્જિનિયર સિલેક્ટ થાય છે, તો એવું તો શું રીઝન છે કે એન્જિનિયર સૌથી વધારે સિલેક્ટ થાય છે? સૌથી બેકાર એન્જિનિયર છે. જેટલા બેસતા હોય એમાંથી સૌથી વધારે સિલેક્ટ થતા હોય, એમાં ક્યાં મોટી વાત છે? અને એન્જિનિયર બન્યા પછી કે ડોક્ટર બન્યા પછી કે આઈએસ કે આઈપીએસ બન્યા પછી આપણે સક્સેસફુલ છીએ એ વાત તદ્દન ખોટી છે. દરેક ફિલ્ડની પોતાની સ્ટ્રગલ છે. એટલે હું તો હંમેશા યુવાનોને કહું છું કે તમારે જ્યારે કરિયર ચૂઝ કરવાનું થાય ને, એટલે તમને લોકો કહેતા હોય કે તમારી ગમતી વાતમાં તમે કરિયર બનાવો, તમને જે ગમે છે એમાં તમે આગળ વધો, પણ એ નક્કી કઈ રીતે કરવું કે કઈ વાત ગમતી છે કે નહીં? એનો એકમાત્ર ક્રાઇટેરિયા એટલો છે કે તમે પ્રોફેશનમાં આવો અને એના પછી 20 વર્ષ પછી તમને એવું કહી દેવામાં આવે કે હવે તમને તમારા કામનો એક રૂપિયો પણ નહીં મળે, અને છતાં જો તમે ખુશી ખુશી 24 કલાક એ કામ કરવા રાજી હો તો એ તમારું પેશન છે ને એમાં તમારે કરિયર બનાવવું જોઈએ. એક ક્રિકેટ પણ હોઈ શકે, કોઈકને કુકિંગનો શોખ હોય તો કુકિંગમાં પણ અત્યારે 5 સ્ટાર હોટલમાં પગાર તમે જુઓ તો કદાચ અમારો 12 મહિનાનો ભેગો નહીં કરીએ એટલો એનો 1 મહિનાનો હશે. એડવોકેટ્સ છે જેને પેશન છે લોની બાજુમાં, એ લોકોને તમે કામ જુઓ. એટલે સફળતાનો ક્રાઇટેરિયા માત્ર કોઈ ઊંચી પદવી કે ઊંચી પોસ્ટ નથી. આ વસ્તુ મારે ક્લિયર કરવી છે. કોઈ વ્યક્તિ જે ખૂબ સારો ડાન્સર છે, ઇન્ટરનેશનલ લેવલ પર પોતાનું નામ બનાવે, પછી જુઓ એનું કરિયર કેવું બને છે. અને આજના જમાનામાં 21મી સદીમાં હવે કામ જે છે ટેલેન્ટનું જ છે. તમારી પાસે એક્સપર્ટીઝ છે, તમારી પાસે સ્કિલ્સ છે, તો તમારી પાસે નામ છે અને કામ છે. બાકી કોઈ નહીં પૂછે. યસ ઓર નો? એન્ડ નેક્સ્ટ થિંગ, જે એમણે મને કીધું કે ઘણા બધા યુવાનો એવા છે કે જેમની પાસે ટેલેન્ટ છે, જેમની પાસે સ્કોપ પણ છે, પણ સમાજના પ્રેશરના કારણે અથવા મા બાપના પ્રેશરના કારણે, નોકરી મેળવવાના પ્રેશરના કારણે ક્લાસ 1નું કેલિબર હોવા છતાં ક્લાસ 3 અને ક્લાસ 4ની જોબ લઈને બેસી જાય છે.
હવે આ પ્રશ્ન હોવો જ ના જોઈએ, પણ છે એટલે હું કહું છું. નોકરી નહીં મળે તો લગ્ન નહીં થાય એ ચિંતા હશે. જો પેલા હસ્યા પાછળથી 2-3 પીડિત બેઠા લાગે છે ત્યાં. આ 21મી સદીમાં એક બીજો ઇસ્યુ જે થયો છે, અહીંયા બેઠેલા દરેક મા બાપ મારી સાથે સહમત થશે કે અત્યારે છે ને બધાને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે. એનું પણ કારણ છે. એનું કારણ એ છે કે અહીંયા એક પેઢી બેઠી છે કે જે મે બી 70ના દાયકામાં, 80ના દાયકામાં, 90ના દાયકામાં મોટા થયા છે. જેમને ખબર છે કે કોઈકની જોડે વાત કરવી હોય ને લેટર લખવો હોય ને તો 15 દિવસે લેટર પહોંચે અને 15 દિવસે એનો પત્રનો જવાબ આવે ત્યારે આપણને ખબર પડે કે શું પરિસ્થિતિ છે. આમાંથી ઘણા બધા એવા પણ છે કે જે પેલા ટીવીના એન્ટેના ઉપર જેને ગોઠવ્યા હોય નીચેવાળો કે હા બરાબર છે, પછી નીચે આવીને બેસે અને એમાં દૂરદર્શન જ આવતું હોય બ્લેક એન્ડ વ્હાઇટમાં, રામાનંદ સાગરની મહાભારત. યસ ઓર નો? કપડાં પહેરવા મળે દિવાળીના દિવસે અથવા તો ઘરમાં કોઈકના લગ્ન હોય ત્યારે નવા, અને એમાં જમવા મળે શીરો. બરાબર ને? હવે એની સામે અત્યારની જનરેશન જમવાનું ક્યારે શું ખાવું છે નો ડિસાઇડેડ, જ્યારે ઈચ્છા થાય ત્યારે જમી લેવાનું. શીરો તો હવે દૂરની વાત થઈ ગઈ, નવા 25 પ્રકારની આઈસ્ક્રીમ મળે છે. ટીવીમાં બટન દબાવો એટલે હોટસ્ટાર, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ ને 1000 જાતની ચેનલ્સ. એન્ટીનાની ઝંઝટ ગઈ. કોઈની જોડે વાત કરવી છે સીધા જ ફેસ ટાઈમ, વિડીયો કોલ, વોટ્સએપ કોલ, ડાયરેક્ટ જ વ્યક્તિ ભલે યુએસ બેઠો હોય, કેનેડા બેઠો હોય, તમારી આંખોની સામે. પહેલાં શોપિંગ કરવા અમદાવાદ જવું હોય એટલે મહિનો તો પ્લાનિંગ ચાલે, પછી અમદાવાદ જઈને 1 મહિનામાં જે વસ્તુ જોઈતી હોય લઈને આપણે ઘરે આવીએ. અત્યારે જોઈએ છે ફ્લિપકાર્ટ, એમેઝોન, ઓર્ડર કર્યો બીજા દિવસે ઘરે. આનાથી થયું છે શું કે હવે આજની જનરેશનને એવું લાગે છે કે દરેક વસ્તુ જે આપણને ટચ સ્ક્રીન પર અવેલેબલ છે ઇન્સ્ટન્ટલી મળી જાય છે, તો સફળતા પણ આપણને ઇન્સ્ટન્ટલી મળવી જોઈએ. પ્રોબ્લેમ અહીંયા થયો છે. પણ આપણે એ વિચારવાનું ભૂલી જઈએ છીએ કે ટેકનોલોજી ભલે બદલાઈ હોય પણ કુદરતના નિયમો હજુ એના એ જ છે. એટલે બાળક જન્મે ને આપણે એક્સપેક્ટ કરીએ કે તાત્કાલિક દોડતું થઈ જાય અને ન દોડે એટલે આપણે ડિપ્રેસ થઈ જઈએ, એવી વાતચીત છે આ. એટલે અહીંયા બેઠેલા તમામ યુવાનોને મારી હાથ જોડીને વિનંતી છે કે આપણને જે બધું ટચ સ્ક્રીન પર ઇન્સ્ટન્ટ મળે છે, સફળતાનું એવું નથી. એને જેટલો ટાઈમ લેવાનો હશે એટલો લેશે અને પછી જ મળશે. એટલે હું તાત્કાલિક ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 બની જાઉં જ્યારે મને ખબર છે કે હું ક્લાસ 1ના કેલિબરનો છું, તો પછી ભૂલ આપણી છે, એમાં બીજા કોઈની ભૂલ નથી. કારણ કે આપણી એક્સપેક્ટેશન્સ આપણે 4G લેવલની રાખી દીધી છે કે 5G લેવલની. એટલે આ વસ્તુ તમામે દિમાગમાં રાખીને કામ કરવાનું છે કે સફળતા એના ટાઈમથી આવશે, આપણી મહેનત આપણે કન્ટિન્યુઅસલી ચાલુ રાખવાની છે. અને સાથે સાથે એ પણ કહી દઉં કે અહીંયા બેઠેલો દરેક યુવાન એક સપનું જોઈ શકે છે, અને એ સપનું જ્યારે જુએ છે ત્યારે મેક શ્યોર કે એ સપનું એવું હોય કે બધાને હસવું આવે.